श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये। જેમની વંદના કરવા માટે આપણે સૌ અહીં હરખભેર આવ્યા છીએ એવા સંતવાણીના સમર્થ ગાયક, ઉપાસક, સાધક હેમંતભાઈ ચૌહાણ, બહેનશ્રી પોતાનું હરખ વ્યક્ત કરવા અને ભજન વિશે પોતાનું જે દર્શન છે એ જ એમણે રજૂ કર્યું એવા પૂજ્ય દલપત સાહેબ, નિરંજનભાઈ, ડૉક્ટર ગોહિલ સાહેબ, રૂપાલા સાહેબ, આ બધું જ 18 આલમને ભેગી કરીને આખા ઉત્સવ માટે જે નિમિત્ત બન્યા છે એવા પરમ સ્નેહી સુનિલભાઈ, ભરતભાઈ, સમાજના બધા સંતો, 18 આલમના સૌ વડીલો, આપ સૌ ભાઈ બહેનો, આમ તો હું 9 દિવસ કથા કરું, મને કોઈ દિવસ થાક નથી લાગતો, પણ પૂર્ણાહુતિ કરું અને જેવો હનુમાનજીને હું વિદાય આપું, મારી શ્રદ્ધા છે એટલે પછી થાક લાગે છે, પણ અહીંયા આવીને આ એક હોજો કલાકાર, સોજો ભજનીક, નહીતર આપણે ત્યાં એક શબ્દ રાહી પણ છે, આવો એક સોજો ભજનીક, હું કોઈ દિવસ કોઈને દબાણ ન કરું, પણ મેં એમને સ્નેહપૂર્વક, દબાણ તો નહીં પણ વિનંતી કરેલી કે આટલા લોકોની ઈચ્છા છે, હેમંતભાઈ તમે અમાની છો એની અમને ખબર છે, અને સાહેબ મને ખબર હોય એટલે બહુ રાજી થવું કે આ જણ અમાની છે, પણ આ બધાનો આદર એને કેમ રોકવો, અને એમણે આ સ્વીકાર્યું અને મને મારો થાક ઉતારવાનો મોકો મળ્યો. ઘણી વખત કાર્યક્રમ ઘણા લાંબા હોય છે, પણ આ લાંબો હોવા છતાં એનો થાક નથી, કારણ કે આ કાર્યક્રમ પહોળો પણ બહુ છે, આની પહોળાઈ બહુ છે સાહેબ, આની રેન્જ બહુ છે, એનો મને આનંદ છે. દિલ દરિયામાં ડૂબકી મારી અને મોતી લેના ગોતી, મને એમ હતું કે હું શું બોલું, આમ તો બોલવામાં કંઈ તકલીફ નથી, ભગવાનની કૃપાથી, ગુરુની કૃપાથી કંઈ તૈયારી પણ કરવી પડતી નથી. ઘણી વખત તો હું સમારંભની હા પાડું ને પછી પાછળ વાંચી લઉં કે શેનો સમારંભ છે, પછી એના ઉપર શરૂ થઈ જાઉં. પણ હેમંતભાઈએ જ મને વિષય પકડાવી દીધો. મને પણ ઈચ્છા હતી કે હું એમને વધારે સાંભળું, પણ આ વ્યક્તિએ એમ કીધું કે નહીં બાપુ, અમે એકમાં જ બધું પૂરું કરી દઈશું. એ એની નમ્રતા છે. આ રામસાગર મેં સંતવાણીના એવોર્ડ વખતે પણ તલગાજરડામાં કહેલું કે ચિત્રકૂટમાં એક રૂમ જ્યાં હું બેસું ત્યાં રામસાગર એક પલંગ ઉપર અમે રાખ્યો છે.
હંમેશા હોય છે. એના ઉપર એક પવિત્ર વસ્ત્ર ઉડાડેલું હોય. હું હનુમાનજીના દર્શન કરીને રૂમમાં જાઉં એટલે મને રામસાગર નથી દેખાતો, મારા દેશની સંત વાણીનું કોઈ એક ભજનીક સૂતો હોય એમ લાગે છે. આવું રોજ અનુભવું છું. એટલે રામસાગરની સાથેનો મારો આ રીતનો એક નાતો છે, એક સંબંધ છે. સાહેબ, સાગરનું મંથન કરવું પડે તો જ સાગર ઉપયોગી છે, નહીતરી ખારો છે. જરૂર વાદળ બંધાય, પછી વર્ષા થાય, ઘણી પ્રક્રિયામાંથી ગુજરે ત્યારે એ બીજાને ઉપયોગી થાય છે. બાકી આટલો મોટો સમુદ્ર પણ અમુક રીતે નિરુપયોગી છે. અને પોણો ભાગ રોકીને બેઠો છે ધરતીનો. આ દરિયો પોણો ભાગ રોકે છે. પણ એનું જ્યારે મંથન થયું ત્યારે એમાંથી 14 રત્નો નીકળ્યા અને એણે જગતને ધન્ય કર્યું. અને આપને ખબર જ હશે, પણ મને કહેતા આનંદ થાય છે એટલે કહું છું કે 14 રત્નમાં ઝેર પણ એક રત્ન છે. સાહેબ, એ આપણો દેશ જ કહી શકે, બીજું કોઈ ન કહી શકે. ઝેર પણ રત્ન છે. ઝેર 14ની બહાર નથી સાહેબ. મારે કોઈ શાસ્ત્રી પૌરાણિક કથા નથી માંડવી, કારણ કે હું ઊભો ઊભો બોલું ત્યારે હંમેશા મને ભાન હોય કે કથા નથી. નહીતર બેઠા પછી 4-4 કલાક હું બોલું, પણ તમે કોઈ ચિંતા કરતા નહીં. 14 રત્નમાં એક ઝેર પણ છે. એ 14 રત્નની મારે ગણતરી નથી કરવી, પણ આ રામસાગરનું મંથન જેણે કર્યું એણે સમાજને 14 રત્નો આપ્યા. આ હેમંતભાઈના વખાણ કરવા માટે અમે માયાભાઈ, કીર્તિ, અમે ઘણા કેટલાય ભજનીકો, લોક ગાયકો અથવા તો બધી જ કળાની સાથે મારો એક સંબંધ છે. તેથી અમે જ્યારે ક્યારેક આપણે એમનેમ નથી હેમંતભાઈની વાતો કરતા કે સાહેબ મને એમ કહેવા દો, એના વખાણ કરવાનું કોઈ કારણ નથી. અને રાષ્ટ્રપતિ એક સન્માન આપે એ તો ગૌરવ છે જ, પણ જેમ નાથાભાઈએ કહ્યું કે આ ક્યાંક મૂળમાં પડ્યું હશે, આ એનું સન્માન છે. મને કહેતા જરાય અતિશયોક્તિ નથી. શાસ્ત્રમાં અતિશયોક્તિને અર્થવાદ કહે છે, એ દોષ છે. તમે વાતને વધારે પહેલી કરો એ અર્થવાદનો એક દોષ ગણાય છે. એમ પુનરુક્તિ દોષ છે, એમ અર્થવાદ પણ દોષ છે. હું અર્થવાદ નહીં કરું, હું શબ્દ સેવું છું. મારો શબ્દ મને શ્રાપ આપે ને તો પછી હું ક્યાંયનો ન રહું, અને તેથી હું શબ્દ જેમ તેમ ન વાપરું. અને આ બધા જ શબ્દ સેવીઓને ખબર છે કે શબ્દ આકાશનું છોરું છે, એ બહુ મોટું ઘરાનું છે. ક્યાંથી નીકળ્યો છે આ શબ્દ? એટલે હું શબ્દ વેડફવા માટે કે સારું લગાડવા માટે નહીં કહું, પણ હેમંતભાઈએ રામસાગરનું મંથન કર્યું છે. આ માણસ, અને ઓલા મંથનમાં તો દેવ અને દાનવો હતા, બે ભેગા થયા હતા, બે વૃત્તિઓ ભેગી થઈ હતી, સમાજના બે વિરોધો જોડાયા હતા. આ મંથન સંતવાણીના ગાયક રૂપી એક દિવ્ય ગાયક, જેને વાણીને બરાબર પકવી છે એવા એક માણસ. ઘણા માણસોએ રામસાગરનું મંથન કર્યું છે. રૂપાલા સાહેબે પણ અમુક નામો આપણી પાસે મૂક્યા, ભજનીકોના કેટલાય થયા. પણ અત્યારે આપણી પાસે આ એક મંથન કરતા છે જેમણે રામસાગરને મથ્યો છે. અને ભગત બાપુ કવિ કાગના શબ્દો મને યાદ આવે કે મંથનની ગોળી નહીં તળીએ, ઝેર હશે તો નીકળશે.
અને કાં જગ સળગીને ભસ્મ થશે ને કાં કોઈ જટાધર જાગી જશે. ભગવાનની કૃપા કે આવો એક સંતવાણી ગાયક આપણી પાસે છે જેણે રામસાગરમાંથી, હું જોતો હતો કે રામસાગર મેળવતા હતા, એને સૂરની જરૂર નહોતી, નહીંતર હાર્મોનિયમનો સૂર જોઈએ અને પછી તમે એની સાથે સાજ મેળવો. મને મારા દાદા યાદ આવ્યા. આમાં ઘરની વાત કરવી એ કંઈ બહુ સારું ન કહેવાય, પણ હવે રાજકોટ તો આપણું ઘર જ છે ને સાહેબ, હકીકતમાં ઘર છે આપણું. આ તો માનસ હરિહરની ભૂમિ છે અને જ્યાં હરિહર હોય ત્યાં મારું ઘર, સાધુડાનું ઘર ક્યાં? જ્યાં હરિહર હોય ત્યાં. એનું બીજું ઘર કયું, એનું એડ્રેસ શું? હરિહર હોય ત્યાં સાધુ હોય. એટલે પણ મને યાદ આવે કે જેની પાસેથી હું રામાયણ પ્રાપ્ત કર્યું મેં, એ મારા સદગુરુ ભગવાન. નવરાત્રિની ભવાઈ કે રાસ ગરબા થાય રામજી મંદિરના ચોકમાં, ત્યારે તો બીજું કાંઈ નહીં, જાંજ ને તબલા જ હોય. અને પછી તબલું મેળવવા દાદા પાસે આવે અને ઓટા ઉપર બેઠા હોય અને દાદા એમ પૂછે કે કઈ કાળીએ કે કઈ સફેદે મેળવવું છે. એ ઓલો કહે એ એમ ન મેળવી દે, અને સાહેબ એ બીજી કાળીનું જ નીકળે. સૂર જેના મગજમાં હોય સાહેબ, જેની અંદર પીડે એને એ જ એ નીકળે. એનો હું સાક્ષી છું. હેમંતભાઈ એમને મેળવી દીધો, એને મથ્યો છે અને આમાંથી 14 રત્નો નીકળે છે. એક રામસાગરનું પહેલું રત્ન છે સાહેબ સૂર. સૂર રત્ન છે સાહેબ. સૂરને જેમ તેમ ન ગણવો કોઈ દિવસ. એ રત્ન છે, મંથન કર્યા પછી પ્રાપ્ત થતું રત્ન છે. પહેલું રત્ન આમાંથી સૂર નીકળે. બીજું દિલ દરિયામાં ડૂબકી મારીને કહેતા હતા, એમાંથી મને થયું કે આવું કંઈક કહી નાખું. કહી નાખું એટલે સમજીને કહીશ. સૂરરૂપી રત્ન રામસાગર આપે છે, મથનારો મળી જાય તો. બીજું સ્વરરૂપી રત્ન ઊભું થાય, આમાંથી સ્વર એક ઊભું થાય. એ બીજું રત્ન છે મારી દ્રષ્ટિએ. ભજનની સાથે ના તો ભજન ગમે આપણાથી થાય કેટલું એ તો મને ખબર નથી, પણ ગમે બહુ સાહેબ. કારણ કે મારા તુલસી એમ કહ્યું છે, બારી મથઈ બરું હોય ઘૃત, સિકતા તે બરું તેલ. પાણીનું મંથન કરવાથી ઘી નીકળે નહીં, પણ કદાચ ઘી નીકળે. બારી મથઈ બરું હોય ઘૃત અને સિકતા તે બરું તેલ. ઘંટીમાં રેતી ઓરતા જાઓ અથવા તો ઘાણીમાં રેતી નાખો અને એમાંથી કોઈ દિવસ તેલ ન નીકળે, પણ કદાચ નીકળે. અસંભવ સંભવ બની જાય. માનો આજનું વિજ્ઞાન કંઈક આવું કરી નાખે, પણ તુલસીનું વિજ્ઞાન ના પાડે છે. બારી મથે બરુ હોહી ઘૃત, સિકતા તે બરુ તેલ. લેકિન બિनु હરિ ભજન ભવતરીય યહ સિદ્ધાંત આપે. ભગવાનના ભજન વગર ભવ તરી શકાતો નથી. આ સિદ્ધાંત આપે છે સાહેબ. ભજન રામસાગરના મંથનનું પહેલું રત્ન સૂર, બીજું સ્વર અને ત્રીજો સિદ્ધાંત. આ બધી જ પ્રાચીન રચનાઓએ જડ સિદ્ધાંતો નથી આપ્યા, પણ દેશકાળને લાગુ પડે એવા સિદ્ધાંતો આપ્યા. એ આ રામસાગરમાંથી નીકળ્યા. શાસ્ત્રમાંથી જ કેવલ સિદ્ધાંત નીકળે. શાસ્ત્રમાંથી નીકળેલા સિદ્ધાંતોએ તો શાસ્ત્રાર્થ કરાયો. કોઈ ભજની ક્યાંય શાસ્ત્રાર્થ કરવા નથી દે. આ રૂખડીઓ બોલે, આટલું મોટું પદ કહેનારો પોતાની જાતને રૂખડીઓ ગણે. આજે કોકને આપણે સાધુને, આ હું હમણાં કુંભમાંથી આવ્યો છું, બોલાવ્યા થતા નથી. એમાં જો ભૂલે ચૂકે કીધું રૂખડીઓ તો વાત પૂરી કરી નાખો, આપણું કાયમી સ્નાન થઈ જાય. છતાં પોતાની જાતને ઋષિપણું પામ્યા છતાંય રૂખડીઓ કહેવો, એ માણસો સમાજને દેશકાળ પ્રમાણે સિદ્ધાંતના રત્નો આપી શકે. એટલે રામસાગર
એક સિદ્ધાંત આપે છે, કોઈને કોઈ દેશકાળને અનુસાર એવો એક સિદ્ધાંત સમર્પિત કરે. શીલવંત સાધુને પાનબાઈ વારે વારે નમીએ. રામસાગરના મંથનમાંથી શીલનું રત્ન પેદા થાય. જે રામસાગર શીલનું નિર્માણ કરી શકે, કેવલ બલ નિર્માણ કરે, એ રામસાગર ખારો દૂધવા જેવો છે, એ જગતને ઉપયોગી થઈ શકતો નથી. પણ શીલ આપણા ભજનીકોમાં હમણાં ત્રિકમ સાહેબને યાદ કર્યા, ખેમ સાહેબને યાદ કર્યા, આ બધા જ આપણા પૂજનીકોને આપણે યાદ. એનું શીલ તો જુઓ સાહેબ, આ માણસોના શીલને કેટલા પ્રણામ કરવા. અને એટલે જ કદાચ ગંગા સતી બોલ્યા હશે કે શીલવંત સાધુને પાનબાઈ વારે વારે નમીએ. એ ના પાડે તોય નમીએ, એને ન ગમે તોય નમીએ. વારે વારે નો એક અર્થ એમ થાય કે એતબાર પૂર્વક નમીએ, ભરોસા પૂર્વક નમીએ, ખાલી એમનેમ ઔપચારિકતા નહીં. એટલે કે શીલ નામનું રત્ન રામસાગરમાંથી નિર્મિત થાય છે. પાંચમું રત્ન છે મારી દ્રષ્ટિએ, સુરતાને જન્મ આપે છે રામસાગર. જેની સુરતા સાંભળ્યાને સાથ વદે વેદ વાણી રે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. સાહેબ સુરતા જોડે છે. આપણને ખબર ન હોય એમ ક્યારેક સુરતા લાગી જાય, અને ઈ ઘડીક લાગેલી સુરતા પણ કેટલું મોટું અંતઃકરણમાં અજવાળું કરી દેતું હોય છે. એ તો જેને અનુભવ થાય એને જ ખબર પડે. એટલે સુરતાનું પાંચમું રત્ન મને એમ લાગે છે રામસાગરના મંથનમાંથી નિર્મિત થાય છે. છઠ્ઠું રત્ન સહનશીલતાનું રત્ન ઊભું થાય. આ મંચના પ્રોગ્રામો આપે અને બધાને ખબર છે સહન બહુ કરવું પડે સાહેબ. સમક્ષેત્રમાં જે ઘર્ષણો ચાલતા હોય છે એનાથી હરી બચાવે, અને ત્યારે સહનશીલ રહેવું. અહીંયા કહેવાયું, મેં તો ઘણી વખત કહ્યું છે, મેં જોયું છે, અનુભવ, કે હેમંતભાઈ પાછળ બેઠો હોય મંચમાં, હું તુકારો કરું તો માફ કરજે બાપ, પણ મને ગમે મારો બાપ. રાષ્ટ્રપતિએ જેને આદર આપ્યો એને હું તુકારો કરું, પણ તું મારો છે એટલે તુકારો કરું છું સાહેબ. સાવ પાછળ બેસે, નાનામાં નાના કલાકારને દાદ આપે, રાજી થાય. નહીતર મંચ ઉપર આવનાર બધા જ જાણે છે બહુ આ મંચ. આ એટલે જ આપણે ત્યાં કલાકારો જ્યારે મંચ ઉપર આવે ત્યારે મંચને પહેલાં પગે લાગે, દુકાનદાર પહેલાં દુકાનના પહેલાં પગે લાગે, આ બધાની પાછળ કે અમારી લાજ રાખજો. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધા સાહિત્યકારો કહે કે અત્યાર સુધી તો માતાજીએ તમારી લાજ રાખી, હવે જાતે રાખતા શીખો ને ભાઈ સાહેબ, એવું લોકો કહે. પણ સહનશીલતા એ છઠ્ઠું રત્ન છે. આમાંથી સહન, ભજન કરે એને બહુ સહન કરવું પડે છે સાહેબ. એક સમારંભમાં હું હતો તે બધાનું સન્માન થયું, હું મુખ્ય હતો, મારું જ સન્માન નહીં. હવે એ બધા શું એને થયું હશે રામ જાણે. અને પછી યાદ આવ્યું ત્યારે એ મને સન્માન કરવા આવ્યા ત્યારે ફૂલનો, અને પછી તોય એક પાછી ભૂલ કરી, બધાને ખાદીનો આપતા હતા, મને રૂમાલ ના આપ્યો. પછી મારે બોલવાનું આવ્યું ત્યારે મેં એમ કીધું કે આની પાછળ કંઈક કારણ જ હશે. આખું જગત કાર્ય કારણ સિદ્ધાંતમાં ચાલે છે, એક પરમ તત્વ જ એનાથી બહાર છે, બાકી બધું કાર્ય કારણમાં જ ચાલે. એટલે મેં એમ કહ્યું કે કદાચ આ લોકોએ મને રૂમાલ, આમાં હું રૂમાલ રાખતો નથી, હું જમણા ખિસ્સામાં ઘડિયાળ રાખું છું અને ડાબા ખિસ્સામાં દાંતિયો રાખું, જેની જ કાંઈ જરૂર નથી, હવે જરાય જરૂર નથી. પણ આ મને નાનપણથી ટેવ છે, એટલે હું હંમેશા આ બુદ્ધિને સરખી રાખવા માટે ખિસ્સામાં રાખું છું, અને કાળનું ધ્યાન રાખવા માટે ઘડિયાળને જમણા ખિસ્સામાં રાખું છું. આ મારો નિયમ. એટલે રૂમાલ તો કંઈ હું રાખતો નથી. ને જ્યારે રાખવાની શરૂઆતમાં ઈચ્છા હતી ત્યારે વેત નહોતો સાહેબ રૂમાલ રાખવાનું.
એટલે મેં એમ કહ્યું કે ભાઈ મને રૂમાલ આ લોકો ભૂલી ગયા એટલે નથી આપ્યો એમ નથી, પણ કદાચ એમ પણ હોય કે આમ સારો ભાવ હોય કે બાપુના હાથ ક્યાં મેલા છે એટલે એને રૂમાલ આપવો, અથવા તો હજી ઉભા રહો ભાઈ સાહેબ, ઉભા રહો મારા બાપ, અથવા તો એમ પણ હોય કે આ હાથમાં રૂમાલ આપશું તો છે એના કરતા વધારે ક્યાંક બગડી જશે, એવું હોઈ શકે. સહન કરવા આ તક તો છે. રામસાગરમાં આ સહનશીલતાનું એક રત્ન નિર્મિત થતું હોય છે. 7મું રત્ન રામસાગરમાંથી સ્નેહનું નિર્માણ થાય છે. શું કામ આપણા ભજનીકો પોતપોતાની રીતે પ્રસ્તુતિ કરે છે, જે રીતે કરે, શું કામ વાલા લાગે છે? કારણ કે રામસાગરમાંથી સ્નેહ સર્જાય છે. અને સ્નેહરૂપી રત્ન અમારે રામાયણમાં લખ્યું છે કે બડે સ્નેહ લઘુન પર કરહી. જે મોટા હોય એ હંમેશા નાના ઉપર સ્નેહ કરે. આવું સ્નેહનું રત્ન, એ 7મું રત્ન રામસાગરમાંથી બહાર નીકળે છે. 8મું રત્ન રામસાગરમાંથી જીવનોપયોગી સિદ્ધાંત તો કદાચ આપણને બંધન પણ લાગે, પણ એકાદું સૂત્ર મળી જાય. સૂત્રરૂપી રત્નનો જન્મ, એકાદું સૂત્ર નાનકડું એવું, જેમ કબીર સાહેબ કહે કમાલ કો દો બાતા શીખ લે, એક છોટું સૂત્ર જેમ આપી દીધું. સૂત્રનો જન્મ કરે છે. યદ્યપિ એમાં સૂત્ર નથી, તાર છે, પણ એ તારમાંથી જન્મે છે સૂત્રો. ક્યારેક હું કહી શકું, બહુ જ જવાબદારીપૂર્વક કહી, ક્યારેક આમાંથી અથા તો બ્રહ્મ જિજ્ઞાસાનું સૂત્ર નીકળે છે, ક્યારેક આમાંથી અથા તો ભક્તિ જિજ્ઞાસા નારદ આખો નીકળે, શાંડિલ્ય આખો નીકળે, ક્યારેક આમાંથી અથા તો ધર્મ જિજ્ઞાસા નીકળે. સૂત્ર રૂપી રત્ન રામસાગરના મંથનમાંથી પ્રાપ્ત થાય છે. 9મું રત્ન રામસાગરના મંથનમાંથી જે પ્રાપ્ત થાય છે, જે મને સમજાયું છે, તે છે સરળતા. આ મોટામાં મોટું રત્ન છે, એને 9મું સ્થાન આપું છું. 9 પૂર્ણાંક છે. સરળતા. જેનામાં સરળતા ન આવે એ ઘણું ગુમાવે છે, ઘણું ગુમાવે. આ રામસાગર ગાયકમાં સરળતા નિર્મિત કરે છે. એ 9મું રત્ન છે. પણ સરળતા નકલી હોઈ શકે. જેમ અમારે અમરદાસ બાપુ કહેતા કે એક છોકરાનું ગામડામાં સગાઈ કરવા લોકો આવ્યા, પણ છોકરાને ખબર પડી કે કન્યાવાળા છોકરો ગરીબ હોય એને આપવાના છે, એટલે ઓલો ગરીબી દેખાડવા માટે પાણીયારાની નીચે ઘૂસી ગયો. એ હોશિયારી કહેવાય. સરળતા 9મું રત્ન છે, પણ 10મું રત્ન છે સહજતા. સાધો સહજ સમાધિ છે. સહજતા સાહેબ, બિલકુલ સહજ, સ્વાભાવિક. હું તમને પ્રાર્થના કરું છું, કથામાંય કહું છું કે તમારું પોતાપણું જાળવવું હોય તો કોઈના પ્રભાવમાં ન આવશો, તમારા સ્વભાવમાં જીવજો. પ્રભાવ હાજી. સાંખ્યકારનું એક સૂત્ર છે કે આપણને વસ્તુ હોય છતાં નથી દેખાતી, એના 8 કારણો છે. સાંખ્યકાર કહે છે કે સામે પડ્યું હોય, સાવરકુંડલા ગામ છે, હકીકત છે, પણ મને અહીંથી નથી દેખાતું કારણ કે દૂર છે. એમ સાવ નજીક વસ્તુ હોય એ પણ સાંખ્યકાર કઈ નથી દેખાતી. આપણી આંખ સાવ નજીક, પણ આપણી આંખ આપણને દેખાતી નથી. એમ બીજાના પ્રભાવમાં આવી જઈએ ત્યારે આપણી જાત દેખાતી નથી. સાહેબ, પ્રભાવને પ્રણામ કરો, પ્રભાવની વંદના થવી જોઈએ, કારણ કે એનામાં કંઈક છે, કંઈક વિભૂતિ તત્વ પડ્યું. પણ પ્રભાવમાં આવ્યા, સૂરજના પ્રભાવમાં ચાંદો આવી જાય, નક્ષત્રો આવી જાય, ઝાંખા થવા માંડે તરત જ. તેજ તો હોય જ છે એનું, પણ તરત જ પ્રભાવાત એવો શબ્દ સાંખ્યકારે વાપર્યો છે. 10મું રત્ન નીકળે છે સહજતા. સહજ એ બહુ જ મોટું રત્ન છે. સહજતા 11મું રત્ન છે. આ બધા ગાયકો
હેમંતભાઈ તો આખું જીવન 35 વર્ષની વાત કરી અમે કે આ ભજન સંતવાણીને સમર્પિત. સાહેબ, આ ગાયકી એ સાધનાનું એક 11મું રત્ન. આ સાધના છે બાપ, આ સાધના છે. હું કોઈ પણ કલાકારને કલાકાર કહેતા મને સંકોચ થાય છે. મને સાંભળનાર બધાને ખબર હશે કે હું કલાકાર કહું તો મને એમ લાગે કે નહીં, સાધના માટે બહુ નાનો શબ્દ છે. આ એ સાધક છે, આ સાધના છે સાહેબ. સાધનાનું રત્ન રામસાગરમાંથી નીકળે છે, અને જેના રામસાગરમાંથી સાધનાનું રત્ન નીકળે એને પછી 12મું રત્ન સાંપડે છે. એનું નામ છે સાધ્ય. સાધ્યની મુલાકાત એને મળી જાય છે, એને પોતાનું સાચું ઠેકાણું મળી જાય, એને જ્યાં જવાનું હતું એ મળી જાય. લલ્લેશ્વરી નામની એક મહાન સંત થઈ કાશ્મીરમાં, અને એમની એક સેવા કરનારી બહેન એમને ત્યાં દીકરા એને મળવા જાય છે. સગર્ભા હતી ત્યારે કીધું કે આ તારા પેટે જે પાકશે એ બહુ જ મોટો ઓલિયો પુરુષ હશે, અદ્ભુત હશે, ધ્યાન રાખજે, એને સાચવજે. આવું કહીને લલ્લેશ્વરી જતા રહ્યા. પણ ઓલું બાળક જન્મ્યું પછી દૂધ જ ન પીવે. માં મહેનત કરે પણ બાળક દૂધ જ ન પીવે. અને પછી એ લલ્લેશ્વરી પાસે ગયા કે માં તે આશીર્વાદ આપ્યો તો ના છોકરો દૂધ નથી પીતો. એટલે લલ્લેશ્વરીએ એટલું જ કીધું કે જન્મ લેતા શરમ ન આવી ને દૂધ પીતા શરમ આવે છે. પીવા માંડ, પીવા માંડ. અને પીવા માંડ. જન્મ લેતા શરમ ના આવી, તારું ઘર છોડીને તું આવ્યો એમાં તને શરમ ના આવી. કેટલા માર્મિક શબ્દો હતા, સહજ કાશ્મીરી ભાષામાં બોલાયેલા શબ્દો હતા. સાહેબ, આપણને આપણું સાધ્ય મળે. રામસાગરના મંથનમાંથી એ 12મું રત્ન પ્રાપ્ત થાય છે. અને 13મું રત્ન, બહુ જ મહત્વનું રત્ન આ રામસાગર છે ને, એ કોઈને કોઈ સાચા સંતનો ભેટો કરાવી દે, સદગુરુ ઊભો કરે, સદગુરુની પ્રાપ્તિ કરાવી દે. ગોત્યો ન જડે સાહેબ, અને મથવાથી મળી જાય, અને એને સદગુરુની પ્રાપ્તિ થઈ જાય. અને સદગુરુ મળે એટલે અનેક ગ્રંથો એની સાથે આવી જાય. તમામ સદગ્રંથોનું નિવાસ સ્થાન કોઈ સદગુરુ હોય છે. એ 13મું રત્ન છે. પણ 14મું રત્ન છે ઝેર. એ રાખવાનું નથી હોતું, અહંકારનું ઝેર કાઢી નાખવાનું હોય છે. જેણે પોતાની સાધનામાં અહંકારનું ઝેર કાઢી નાખ્યું સાહેબ. હા, આપણે ગામડામાં રહ્યા છીએ, ખબર છે, શ્રાવણ મહિનો હોય ને ઉપવાસ કરતા હોય ત્યારે કાકડી લઈ અને કાકડીનું ઝેર ઉતારતા, ઉપરનું બટકું કાઢી અને આમ કરીએ ત્યારે ઝેર નીકળી જાય, પછી આગળ કાકડી મીઠી હોય. એમ 14મું રત્ન ઝેર છે, વિષ છે. અને એ જ્યારે સાધકમાંથી નીકળી જાય, અને એ વિષ અહંકાર છે. અહંકાર ન આવે, આટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી તો સમજવાનું એમણે દરિયો બરાબર મથ્યો છે સાહેબ. એમણે બરાબર જરાય અતિશયોક્તિ કર્યા વગર, જરાય શાસ્ત્રની ભાષામાં અર્થવાદ કર્યા વગર હું એમ કહીશ કે ઘણા આપણે ત્યાં સંતવાણી ગાયકો, ભજનીકો, સંતો, મહાપુરુષોએ રામસાગરનું મંથન કર્યું છે અને રત્નો કાઢ્યા છે. એમાંનો આપણી સામે જીવતો એક દાખલો છે હેમંત, જેણે સરળતાનું રત્ન કાઢ્યું, શીલનું રત્ન કાઢ્યું, સહજતાનું રત્ન કાઢ્યું, કોઈ સૂત્રનું, અને પાછો સર્જક છે. એની રચનાઓ મેં સાંભળી છે, એની રચનાઓ મેં સાંભળી. પોતે સર્જક છે. જેટલા જેટલા એ ભજન કર્યું એને કાંઈક ને કાંઈક સર્જન કર્યું જ છે સાહેબ. એ સર્જન કર્યા વગર રહી શક્યા નથી. અને ભજની કોઈ ગાયા વગર ન રહી શકે. એ ગાય, ભલે એકલો એકલો ગાય, ગમે તેમ. હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાયેગા. તમને બહુ ગંભીર ચર્ચા લાગે નહીં એટલા માટે. દીવાના સેંકડો મેં પહેચાના જાયેગા સાહેબ. એ તો ખબર પડી જાય, ગુનગુનાવતો હોય, ગાતો હોય સાહેબ. પણ અહંકારની મુક્તિ એ આખરી રત્નને આપણે કાઢવાનું હોય છે. નરસિંહ મહેતાને
ભરતભાઈ યાદ કરતા હતા એમને, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાનતા. ક્યારેક ક્યારેક શું હોય છે કે આમ આપણે અહંકાર ન કરીએ પણ આપણને ક્યારેક એકલા થાય કે કદાચ હું હોઉં તો હોઉં, આવું પણ હોય છે. કાકડીનું ઝેર નીકળી જવું જોઈએ ત્યારે બીજાના ઉપવાસમાં મદદગાર થાય છે, ત્યારે બીજાના વ્રતભંગ ન થાય ને છતાંય પેટ ભરાઈ જાય એવો એનો ઉપયોગ થાય. કાકડી ખાય એટલે વ્રતભંગ ન થાય અને છતાંય પેટ ભરાઈ જાય એવું એક ઉપયોગી સાધન છે. પણ એનું ઝેર નીકળી ગયું હોય તો, એમ કોઈ પણ ક્ષેત્રમાં આ બધા જે સાધકો છે, ઉપાસકો છે, મને આ ભારતીય બધી જ કળાઓનું ભવિષ્ય બહુ રૂડું દેખાય છે. પરમાત્મા કરે એ મારી ધારણા એમને અકબંધ રહે. મને બહુ આ બધા એમ કહે ને કે દેશમાં આમ છે ને ફલાણા આમ છે ને, રહેવા દે ભાઈ, તું રહેવા દે બધું, આટલી મોટી ચિંતા કરમાં. બહુ મોટું પરમ તત્વ ઉપર બેઠું છે, એ બધું હરખું કર્યા કરશે. તારાથી તે તો બગાડ્યું છે, બધું સરખું કરશે. કારણ કે એ એક, જેમ સાહેબે કહ્યું ને, રૂપાલા સાહેબ, કે લય ન તૂટવો જોઈએ. લય તૂટે છે એટલે ભૂકંપ થાય છે, લય તૂટે છે એટલે સુનામી આવે છે, લય તૂટે છે એટલે કંઈક ને કંઈક બને છે. આ બધા લઈને રાખનારા છે. અને જ્યારે અહંકારનું ઝેર ઉતરે છે પછી સાહેબ, અને આમ વિચારીએ તો અહંકાર કરવા જેવું આપણામાં શું છે? દર્પણનો બે રીતે ઉપયોગ કરવો બાપ. એક તો તૈયાર થવામાં ઉપયોગ કરવો અરીસાનો, કે હું બરાબર છું, વાળ બરાબર છે, બધું બરાબર. અને એક આમાં ક્યાંક દોષ તો નથી ને, ક્યાંક બરાબર તો મોઢું નથી ને, એ દોષ દર્શન માટે પણ દર્પણ બહુ જ જરૂરી છે. અને તેથી મારો તુલસી કહે, નિજ મન મુકુર સુધારી, શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી, બરનૌ રઘુવર વિમલ જસ, જો દાયક ફલચાર. ભજન જેણે ઉપાડ્યું છે એની પેઢીઓ તરી જાય. નારદ ભક્તિ સૂત્રમાં લખ્યું છે કે જે ભજન કરે એના પિતૃઓ એના લોકમાં નાચતા હોય. નરતંત્રી એના પિતૃઓ નાચે છે ત્યારે નૃત્ય કરતા હોય. મોક્ષ પામ્યા હોય તો ત્યાંથી પાછા બહાર નીકળે ઠુમકું લગાડવા માટે, આપણને ખબર ન પડે. નિર્વાણ પામેલા પાછા એ નૃત્ય કરતા હોય જેના કુળમાં કોઈ ભજન કરતું હશે. મારા રામાયણે એમ કહ્યું છે, 100 કુલ ધન્ય ઉમા સુનુ, જગત પૂજ્ય સુપુનીત, શ્રી રઘુવીર પરાયણ, જેહી નર ઉપજ વિનીત. જ્યાં ભજનાનંદી કોઈ વ્યક્તિ ઊભી થાય, મને એમ લાગે છે હેમંતભાઈએ રામસાગરનું મંથન કરીને ઘણા રત્નો આપણને આપ્યા છે. પૂર્વ સૂર્યોએ પણ બહુ આપ્યા છે. ભગવાન કરે આપતા રહેશે, પણ અત્યારે આ જણ આપણને આ રત્નો આપી રહ્યો છે. અને રત્ન આપી દેવામાં જ ફાયદો હોય છે. વળી કવિ કાગબાપુ યાદ આવે કે 14 રત્નો મંથનના વિષ્ણુને દઈ દેજે, પણ શિવ થાજે સાગર કિનારે તું એકલો. ધન છોડવું રેલવજે, સૌને વેચી દેજે, લઈ લેજે ગરીબી ભાગ એકલો, અને ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે. ચિરજીવીઓ જે માની બેઠા હોય એને ધરતીના છેડા દઈ દેજે, પણ કરી લેજે કાચી મઢોલી એકલો. અને એ કવિ કાગ કહે છે કે તારા હંસોના ટોળામાં હા બાપ, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. તારા સુંદર વાજિંત્રો મિત્રોને દઈ દેજે, પણ લઈ લેજે તારો તંબુર એકલો. તારો રામસાગર પકડી રાખજે. સાહેબ, રામસાગર તો હનુમાનની ગદા છે. વિકારો દૂર રહે સાહેબ. હર હું કલેશ વિકાર, પતંજલિના 5 વિકારોના ભૂકા બોલાવી દે રામસાગર. જો મથતા આવડી જાય. એનો આકાર જ ખાલી ગદા જેવો છે એટલે નથી કહેતો, પણ ખરેખર ભજનાનંદીનું શસ્ત્ર નથી, પણ એક બહુ જ મોટું કવચ છે. શસ્ત્ર નથી સાહેબ. અમારે રામાયણમાં લખ્યું છે, કવચ અભેદ વિપ્ર ગુરુ પૂજા, એહી સમ વિજય ઉપાય પૂજા. આ કવચ એવો એક ભજનીક જે રાષ્ટ્રપતિ ભવનમાં પોંખાણા પહેલા તો આપણા હૃદય ભવનમાં કેટલાય સમયથી પોંખાઈ ચૂક્યો છે.
રાષ્ટ્રપતિ ભવન ઠીક છે, એની ફરજ છે, કરે બધું, એ કંઈ પણ લોક હૃદયમાં આમનું સન્માન થયું છે. એમના પિતૃઓ જરૂર નાચતા હશે. અને હું આમ આશીર્વાદ આપતા, મારા નામે હંમેશા આશીર્વચન જ લખ્યા હોય કે બાપુ આશીર્વાદ આપે. હવે આશીર્વાદ એમાં આટલું બધું લાંબુ પ્રવચન ન હોય, પણ હું એવું માનું છું કે આશીર્વાદ એટલે મારે વધારે બોલવાનું છે, એવું માનીને બોલું. નહીં તો આશીર્વાદ તો, હવે આશીર્વાદનો જે શ્લોક છે ને એમાં એવું છે કે ધન ધાન્ય થાવ, આમ થાય, એ મને આવડતોય નથી, કારણ કે હું શીખ્યો જ નથી, કારણ કે સાચો પડતો નથી. ખરેખર હું સાહસ જ ન કરું. આપણે બોલીએ ને સાસુ ન પડે તો. એક તો હું કોકના લગ્નમાં જાઉં તો આશીર્વાદ હનુમાન ચાલીસાના પાઠ કરું કે સંકટ છે હનુમાન છોડાવ. કારણ કે મારા આશીર્વાદ કોઈએ આમ ફળવા દીધા જ નથી કે તું ગમે એટલા આશીર્વાદ આપને, એક વર્ષમાં જો જુદા ન દેખાઈએ તો કહેજે. બાવાની સામે જ પડવું છે, એનું શું મારે કરવું છે, એમાં ક્યાં જવું. પણ એ જે આશીર્વાદનો શ્લોક છે એમાં ઘણા સૂત્રો છે અને બહુ સારા છે, પણ એમાંથી હું એક જ લીટી યાદ રાખું છું. બાપ હેમંત વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આખા કુળમાં, આખા વંશમાં આવું ને આવું ભજન સચવાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. આપે મારો થાક ઉતાર્યો. જય શ્રી